જરા વિચારો, એક એવી દુનિયા જ્યાં મોટી મોટી બિલ્ડિંગો ના હોય, ફાસ્ટ ગાડીઓ ના હોય કે પછી મજબૂત પુલ પણ ના હોય. કેવું લાગે? આ બધું જ શક્ય બન્યું છે માત્ર એક ધાતુને કારણે. તો ચાલો આજે આપણે લોખંડ અને પોલાદ ઉદ્યોગની આખી અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ. જેમ કે આપણા રોજિંદા જીવનમાં ટ્રાન્સપોર્ટને જ લઈ લો. આપણે જે કાર ચલાવીએ છીએ કે પછી ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ, આ બધું જ એની મજબૂતાઈનો આધાર શું છે? પોલાદ. અને વાત ખાલી વાહનોની નથી. આપણા શહેરોની જે ઓળખ છે, પેલી ઊંચી ઊંચી ઇમારતો, મોટા મોટા બંદરો, એનું આખું માળખું પણ પોલાદનું જ બનેલું છે. મોટા મોટા મશીનોથી માંડીને કપડાં સીવવાની પેલી નાનકડી સોય સુધી પોલાદ બધે જ છે. ખરેખર. તો ચાલો હવે આ એવી ધાતુ જે બધે જ છે એના રહસ્યને જરા ઉકેલીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો પોલાદ ઉદ્યોગની કરોડરજ્જુ કેમ છે, પછી આ પોલાદ બને છે કેવી રીતે એ પણ સમજીશું, અને પછી મજા આવશે, આપણે 2 કેસ સ્ટડી જોઈશું, એક આપણા ભારતના જમશેદપુરની અને બીજી અમેરિકાના પિટ્સબર્ગની. અને છેલ્લે આ બધું જોઈને સફળતાનું સૂત્ર શું છે એ પણ જાણીશું. સારું, તો પહેલો સવાલ, પોલાદને આટલું બેઝિક, આટલું ફંડામેન્ટલ કેમ માનવામાં આવે છે? ચાલો એની સૌથી મહત્વની ભૂમિકાથી જ શરૂઆત કરીએ. અને આ જે વાક્ય છે ને કે પોલાદ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ છે, એ કોઈ મજાક નથી, એકદમ સાચી વાત છે. જરા વિચારો, કાપડનો ઉદ્યોગ હોય કે ગાડીઓ બનાવવાનો, દરેકને મશીનો તો જોઈએ જ છે, અને એ મશીનો શામાંથી બને છે? પોલાદમાંથી. બસ એટલે જ તો એને ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે. પોલાદનો ઉપયોગ કેટલો બધો છે એ જુઓ. ગાડીઓ અને બિલ્ડિંગોથી લઈને ખેતીના સાધનો અને મોટા મશીનો સુધી. એમ કહી શકાય કે આપણી ઇકોનોમીનો એક પણ એવો ભાગ નથી જે પોલાદ વગર ચાલી શકે. હવે સવાલ એ થાય કે આટલી મજબૂત અને કામની ધાતુ બને છે કઈ રીતે? જમીનમાંથી જે પથ્થર નીકળે એમાંથી ચમકતું પોલાદ બને. આ આખી પ્રોસેસ છે ને કોઈ જાદુથી ઓછી નથી. ચાલો આ જાદુને થોડું નજીકથી જોઈએ. આખી પ્રોસેસને આપણે 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, કાચો માલ ભેગો કરવો, એટલે કે લોખંડની કાચી ધાતુ, કોલસો અને ચૂનાનો પથ્થર. બીજું, આ બધાને એક મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળવામાં આવે છે. ત્રીજું, એમાંથી બધી અશુદ્ધિઓ એટલે કે કચરો દૂર કરવામાં આવે છે. અને ચોથું, છેલ્લે આપણને મળે છે શુદ્ધ પોલાદ, જે પછી બીજા હજારો પ્રોડક્ટ્સ બનાવવા માટે એકદમ તૈયાર હોય છે. અને આમાં મજાની વાત શું છે ખબર છે? આપણે પોલાદને કસ્ટમાઇઝ પણ કરી શકીએ છીએ. મતલબ કે એને વધુ મજબૂત બનાવી શકીએ છીએ. એમાં થોડું એલ્યુમિનિયમ, નિકલ કે તાંબુ ભેળવી દો એટલે બની જાય મિશ્ર ધાતુ. આ સામાન્ય પોલાદ કરતાં પણ વધારે મજબૂત હોય છે અને એને કાટ પણ નથી લાગતો. મોટા મોટા પ્લેન કે પુલ જેવી જગ્યાઓ પર આવી જ સુપર સ્ટ્રોંગ ધાતુ વપરાય છે. ઓકે, તો હવે આપણે એ સમજીએ કે કોઈ પોલાદ ઉદ્યોગ કેવી રીતે સફળ થાય છે. એના માટે ચાલો આપણે ભારતમાં જ એકદમ બેસ્ટ ઉદાહરણ જોઈએ. જમશેદપુર. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, એટલે કે આપણી ટિસ્કોનું ઘર. આ ટાઈમલાઈન જુઓ. વાત છે 1907ની. ત્યારે સાક્ષીમાં ટિસ્કોની સ્થાપના થઈ. 1947 પહેલાં આખા ભારતમાં આ એકમાત્ર મોટો સ્ટીલ પ્લાન્ટ હતો. પછી 1912થી તો પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું. અને આઝાદી પછી સરકારે પણ આ કામ પોતાના હાથમાં લીધું અને બીજા ઘણા પ્લાન્ટ્સ શરૂ કર્યા. આ બતાવે છે કે જમશેદપુરનો ભારતના ઔદ્યોગિક વિકાસમાં કેટલો મોટો ફાળો છે. પણ એક મિનિટ, સવાલ એ છે કે એ સમયે સાક્ષી એટલે કે આજનું જમશેદપુર જ કેમ પસંદ કર્યું? કારણ કે એ જગ્યા એકદમ પરફેક્ટ હતી. વિચારો, ઝરિયાથી કોલસો મળી જાય, ઓડિશા છત્તીસગઢથી લોખંડની કાચી ધાતુ મળી જાય, સુવર્ણરેખા અને ખરકઈ નદીઓમાંથી ભરપૂર પાણી, અને સૌથી મોટી વાત, કોલકાતા જેવું મોટું બજાર પણ નજીક. એટલે આ કોઈ સંયોગ નહોતો, એકદમ પ્લાનિંગ સાથે કરેલી પસંદગી હતી. ચાલો હવે ભારતથી સીધા જઈએ અમેરિકા. ત્યાં એક શહેર છે પિટ્સબર્ગ. એને તો લોકો સ્ટીલ સિટીના નામથી જ ઓળખે છે. ચાલો જોઈએ કે ત્યાં સફળતાની સ્ટોરી કેવી રીતે લખાઈ. હવે પિટ્સબર્ગની કહાની છે ને એ જરા જુદી છે. અહીં કોલસો તો ત્યાં જ મળી જતો લોકલ, પણ લોખંડની કાચી ધાતુ એ તો છેક મિનેસોટાની ખાણોમાંથી આવતી હતી, જે બહુ દૂર છે. તો આ કેવી રીતે પોસાય? જવાબ છે ગ્રેટ લેક્સ જળમાર્ગ. આ રસ્તાથી પાણી દ્વારા માલ લાવવાનો ખર્ચ એટલો સસ્તો થઈ ગયો કે બધું જ સરળ બની ગયું. આ જ તો છે ટ્રાન્સપોર્ટની તાકાત. તો આપણે જમશેદપુર જોયું, પિટ્સબર્ગ જોયું, બેઉ એકદમ અલગ જગ્યાઓ, પણ એમની સફળતા પાછળ શું કોઈ કોમન વાત છે? હા, બિલકુલ છે. એક ફોર્મ્યુલા છે,
એક સૂત્ર છે જે દરેક સફળ સ્ટીલ ઉદ્યોગમાં કામ કરે છે. આ ટેબલ પર નજર નાખો, બધું જ ક્લિયર થઈ જશે. જુઓ, જમશેદપુરમાં લોખંડ અને કોલસો બધું જ નજીક હતું, જ્યારે પિટ્સબર્ગમાં લોખંડ દૂરથી આવતું હતું. પણ બંનેમાં કોમન શું હતું? બંનેએ કાચો માલ, પાણી, ટ્રાન્સપોર્ટ અને માર્કેટને એટલી સ્માર્ટ રીતે જોડ્યા કે બસ કામ થઈ ગયું. સફળતા માટે આ જ મુખ્ય વસ્તુઓ છે. એટલે ટૂંકમાં કહીએ ને તો એક સફળ સ્ટીલ ઉદ્યોગ એક સારી રેસીપી જેવો છે, જેમાં કાચો માલ, મજૂર, પૈસા, ટ્રાન્સપોર્ટ, માર્કેટ અને પાણી આ બધા જ ઘટકોનું એકદમ પરફેક્ટ મિશ્રણ જોઈએ. આમાંથી એક પણ વસ્તુ ઓછી વત્તી થાય તો આખી રેસીપી બગડી શકે છે. અને આ જ વાત આપણને આજના મુખ્ય મુદ્દા પર પાછી લાવે છે કે લોખંડ અને પોલાદ ઉદ્યોગનો વિકાસ થાય ને એનો મતલબ ખાલી એક ઉદ્યોગનો વિકાસ નથી, એ તો આખા દેશના ઔદ્યોગિક વિકાસના દરવાજા ખોલી નાખે છે. તો આજે તો પોલાદ ઉદ્યોગોની કરોડરજ્જુ જ છે, એ વાત પાક્કી. પણ ભવિષ્યનું શું? જરા વિચારો, શું ભવિષ્યમાં કોઈ એવી નવી મટીરિયલ આવશે જે આ પોલાદની જગ્યા લઈ લેશે અને આવનારી ઔદ્યોગિક ક્રાંતિનો પાયો બનશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્ય જ આપશે.